આજે આપણે વાત કરીશું પીજીઆર વિશે. આ પીજીઆર હોય શું? તો કે પીજીઆર ને આપણે કહેવાય પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. શું કહેવામાં આવે છે? પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. એટલે શું? તો કે પ્લાન્ટ એટલે શું? વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. બરાબર, વનસ્પતિના વૃદ્ધિ નિયામકો. અહીંયા તમે દેખો, વનસ્પતિના વૃદ્ધિ નિયામકો કયા કયા છે? તો કે કાં તો તે વૃદ્ધિને શું કરે છે? કાં તો તે વૃદ્ધિને પ્રેરે છે, એટલે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, કાં તો તે વૃદ્ધિને અવરોધે છે, એટલે એને શું કહેવાય? વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. બરાબર. વૃદ્ધિ પ્રેરક કયા કયા છે? તો કે પહેલી વાત કરીએ આપણે ઓક્સિન, બીજી વાત કરીએ આપણે સાઇટોકાઇનિન, અને ત્રીજી વાત કરીએ આપણે જિબરેલિન. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયા કયા છે? તો કે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે ઇથિલિન. ઇથિલિનનું ફોર્મ્યુલા લખી શકાય CH2 ડબલ બોન્ડ CH2, ઇથિલિન. અને બીજો અંતઃસ્ત્રાવ કયો છે? એબ્સેસિક એસિડ. એબ્સેસિક એસિડ. અહીંયા તમને ખાસ કરીને વાત કરું તો કે જે ઓક્સિન છે, સાઇટોકાઇનિન છે અને જિબ્રેલિન છે, બરાબર, એના કંઈક ને કંઈક રોલ આપેલા છે એનસીઈઆરટીની અંદર. ખાસ કરવાના, તેની શોધનો ફાળો કરવાનો, કઈ સાલમાં થયો હતો, કઈ વૈજ્ઞાનિકે કર્યો હતો, એ ખાસ યાદ રાખવાનું. તેમજ આ જિબ્રેલિન છે ને, એ કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? જે એબ્સેસિક એસિડ કરે છે ને, એનો પૂરક અંતઃસ્ત્રાવ છે, માટે એને કહેવાય એન્ટાગોનિસ્ટ. એકબીજાના પૂરક અંતઃસ્ત્રાવને શું કહેવામાં આવે છે? એન્ટાગોનિસ્ટ. પૂરક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. સાઇટોકાઇનિનનો રોલ તમને ખબર છે? સાઇટોકાઇનેસિસ તમે શબ્દ સાંભળ્યો છે. કોષરસ વિભાજન કરે. સદાબહાર અંતઃસ્ત્રાવ છે. સદાબહાર અંતઃસ્ત્રાવ છે. ખાસ કરીને તમારી થિયરેટિકલ એક્ઝામમાં પૂછે સદાબહાર અંતઃસ્ત્રાવ કયો છે? તો સાઇટોકાઇનિન. બરાબર, સાઇટોકાઇનેસિસ કોષ વિભાજનમાં મદદ કરે. બરાબર. ઇથિલિન કેવા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે? વાયુમય અંતઃસ્ત્રાવ છે. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે શા માટે સંતરા સાથે કાચા કેળામાં મૂકવામાં આવે. શા માટે સંતરા સાથે કાચા કેળા મૂકવામાં આવે તો કેળા ઝડપથી પાકી જાય છે? તેનું કારણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દો એન્ડ સ્ટે ટ્યુન ટુ બાયોલોજી વિથ ડોક્ટર નીરવ સોની. થેન્ક યુ.